સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર કાર્બોસેલ ખનીજ ખોદકામ મુદ્દે સરપંચ અને તલાટીઓ પાસેથી જિલ્લા કલેક્ટરે ગેરકાયદેસર ખોદકામનો રિપોર્ટ માંગ્યો છે। જે ગામડાઓમાં ગેરકાયદેસર કાર્બોસેલ ખોદકામ થયું છે તેના પુરાવા અને વિગતો 15 દિવસમાં રજૂ કરવા તલાટી અને સરપંચને નોટિસ પાઠવવામાં આવી છે। ગેરકાયદેસર ખાણોમાં ખોદકામને પગલે સર્જાતી દુર્ઘટનામાં કેટલાક મજૂરોના મોત થયા હતા। કાર્યવાહીના ભાગરૂપે 3 તલાટીઓની તાત્કાલિક બદલી પણ કરી નાખવામાં આવી છે। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ ફોનલાઈન પર જોડાયા છે। ફઝલ, 15 દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે, વિગત જણાવશો। જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાનો થાન, સાયલા અને જે મૂડી પંથક છે ત્યાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો ધમધમી રહી છે અને ગેરકાયદેસર ખાણોમાંથી કોલસાની ચોરી કરવામાં આવી રહી છે। ત્યારે આ અંગે મજૂરોના મોત નીપજી રહ્યા છે। ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને પ્રશાસન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। જે ગામોમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખોદકામ થઈ રહ્યું છે તેના પુરાવા અને વિગત 15 દિવસમાં જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગમાં રજૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। અને જે ગામોમાં ખનીજ ખનન થઈ રહ્યું છે તે ગામોના 3 તલાટીઓની તાત્કાલિક બદલીઓ પણ કરી નાખવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષોથી આ ખનીજ ચોરી ચાલી રહી છે। હવે તેને અટકાવવા માટે પ્રશાસન વિભાગ મેદાને આવ્યું છે। જે ગામોમાં ગેરકાયદેસર જે ચોરી ચાલી રહી છે તેમના સરપંચોને પણ સસ્પેન્ડ કરવા અંગેની પણ કારણદર્શક નોટિસ બહાર પાડવામાં આવી છે। 15 દિવસમાં જો તેનો ખુલાસો કરવામાં નહીં આવે તો સરપંચો ઉપર કાર્યવાહી કરવાના આદેશ પણ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે આપ્યા છે। જી આભાર માહિતી આપવા માટે।